છે અને આ બધી જ દીકરીઓ ખૂબ અઘરી પરિસ્થિતિમાંથી આવેલી છે. મારે થોડી એક દીકરી બતાવી છે. આ દીકરી એવી છે જે બોલી પણ નથી શકી, સાંભળી પણ નથી શકતી. સો બહુ અઘરું જીવન છે, છતાં પણ એ ખુશ છે અને સેલ્યુટ કરું છું ભાઈને. ઓલવેઝ હું તમારી સાથે છું, તમારું બહુ ધ્યાન રાખીશ, સેફ પણ ચિંતા રાખીશ. અમે સમૂહ લગ્નની અંદર 2-5 લોકો નામ લખાવા આવ્યા, બહુ લોકોના મેસેજ આવ્યા, પણ અમે કીધું છે કે કોઈની લાગવા નથી ચલાવવાના. મિત્રતાને ખોટું લાગવું હોય તો લાગે, સંબંધો તૂટવો હોય તો તૂટે, જેને જે કેવું હોય કે, પણ અમે અમારા સમૂહ લગ્નની અંદર જેનું લગ્ન કરાવીશું એ પ્રોપર જરૂરિયાત વાળું હશે તો જ લઈશું, બાકી જેને જે ખોટું લાગે લાગે. એટલે મહેરબાની કરીને કોઈ ભલામણો ના કરશો. અમને ખબર છે કે કઈ દીકરી વધારે જરૂરિયાત વાળી છે. સો આ પણ દીકરી એવી છે. બીજા દીકરી એવી કેટલી છે જેના મમ્મી પપ્પા કોઈ છે જ નહીં, કે આગળ આવો ને પ્લીઝ. આજે દીકરી એવી છે જેના મમ્મી પણ નથી, પપ્પા પણ નથી. સો આપણી બધાની ફરજ છે ને આપણે બધાએ મા બાપ બનીને, આપણા ભાઈ બનીને આ દીકરીને આશીર્વાદ આપવાના છે, કે કહેવાનું છે કે બેટા તું ચિંતા ના કર, અમે હવે તારી સાથે છીએ. હવે અત્યાર સુધી તું એકલી હતી, હવે તું એકલી નથી. સો ઓલવેઝ તારો ભાઈ તારી સાથે છે, તારો એક પિતા તરીકે ઓલવેઝ તારા બધા જ એ સપના પૂરા કરીશ. તારી જે પણ ઈચ્છાઓ છે એ બધી પૂરી કરીશ બેટા, હું તને ખાતરી આપું છું શેખ. સો બેટા તું ચિંતા જરા પણ ના કરતી. બીજી ઘણી દીકરીઓ છે જેના મમ્મીઓ પર નથી, પ્લીઝ અહીંયા આવો. સો ખૂબ અઘરો સમય, અઘરો વિષય છે. સો ચિંતા ના કરશો બેટા, ઓલવેઝ એક ફાધર તરીકેની જવાબદારી તમારી નિભાવવાની ખાતરી આપું છું તમને. આ કોઈ સમૂહ લગ્ન કરીને વિખુટા પડવાની વાત નથી. આ એવા સમયની, એવા સંજોગની, એવા સંબંધની વાત કરું છું કે આ જીવન મહિપતસિંહ જીવશે ત્યાં સુધી તમને ક્યારેય મા બાપની કમી નહીં ખલવા દેની ખાતરી આપું છું. નથી કોઈ ચિંતા ના કરતા. અને સગી દીકરી નથી તો બી એક ફિલિંગ આવે છે યાર, એ બાપ પર શું વીતતી હોય કે જેનો સગો બાપ હોય, જેની સગી દીકરી હોય, અને એ જયારે લગ્ન કરીને બીજાના ઘરે જાય તો એ સી ફિલિંગ હશે. કદાચ એ મને આજે સમજાય છે. કદાચ મારી દીકરી નથી, વર્ષોથી મારી ઈચ્છા હતી કે મારા ઘરે દીકરી હોય, પણ દીકરી નથી. પણ આજે મને એ વાતનો આનંદ છે કે 600-700 દીકરીઓ મારી પાસે છે, અને હવે તો 5000 દીકરીઓ ના લગ્ન કરાવવાનું સપનું જોયું છે. એટલે લગભગ ભગવાને કીધું કે બેટા તારે મહિપતસિંહ એક દીકરી તને નહીં આપું, તો તારે 5000-10,000 દીકરીઓ આપીશ. સો એની જવાબદારી પણ હું તૈયાર છું.